પાલનપુરમાં એક મહિલાએ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પોતાની શિક્ષિકાની નોકરી છોડી દીધી। અત્યારે આ મહિલા 40 થી 50 જેટલી મહિલાઓને હસ્તકલા શીખવી રહી છે અને તેમને રોજગાર પૂરો પાડી રહી છે। કોણ છે આ મહિલા? આવો જોઈએ। પાલનપુરમાં હાલમાં વાત્સલ્ય સેવા ટ્રસ્ટ ચલાવતા 43 વર્ષીય જાગૃતિબેન મહેતા થોડાક વર્ષ અગાઉ ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। તે સમયે શાળામાં અનેકવાર વાલી મીટિંગ યોજાતી હતી। તે સમયે તેમણે ઘણી મહિલાઓની સમસ્યા અને દુઃખ વિશે જાણ્યું અને ત્યારબાદ મહિલાઓને પગભર કરવા માટે તેમણે સંકલ્પ લીધો। મહિલાઓના ઉત્થાન માટે તેમણે શિક્ષિકા તરીકેની નોકરી છોડી દીધી અને અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસો શરૂ કર્યા। જાગૃતિબેન મહેતાએ પહેલા દિવેટો બનાવવાનું કામ શરૂ કર્યું અને એ દિવેટો માર્કેટમાં વેચતા હતા। તેનાથી તેમને આવક પણ થવા લાગી। વધુ મહિલાઓને પગભર કરવા માટે એક બાદ એક મહિલાઓને તેઓ આ કાર્યમાં જોડતા ગયા। બધી મહિલાઓ એક જ જગ્યાએ બેસીને હસ્તકલાનું કામ કરી શકે તે માટે તેમણે પાલનપુરમાં એક દુકાન ભાડે રાખી અને વાત્સલ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત કરી। જ્યારે હું શિક્ષક તરીકે નોકરી કરતી હતી ત્યારે વાલી મિટિંગોમાં બહેનોની સમસ્યાઓ બધી જાણવા મળતી હતી। તો એમ વિચાર આવ્યો કે બહેનો માટે કંઈક મારે કરવું જોઈએ। તો બહેનોના ઉત્થાન માટે મેં વાત્સલ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત કરી। વાત્સલ્ય સેવા ટ્રસ્ટની શરૂઆતમાં અમે રૂની દિવેટથી શરૂઆત કરી હતી। રૂની દિવેટો બનાવી તો ખરા, પણ ત્યારબાદ એનું વેચાણ કેવી રીતે કરવું, એનું પેકિંગ કેવી રીતે કરવું, ત્યારબાદ અમે લોકોએ અલગ અલગ પેકિંગની શરૂઆત કરી। એમાં કલરવાળી દિવેટો, બધી અલગ અલગ દિવેટો બનાવવાની શરૂઆત કરી। ત્યારબાદ વિચાર આવ્યો કે આટલી પ્રોડક્ટથી તો કશું થશે નહીં, બીજી બહેનોને જોડવામાં આવી। ધીમે ધીમે કરીને બહેનો જોડતી ગઈ અને બહેનો જે અમારા ત્યાં જે બહેનો આવે છે એ બહેનો વિધવા છે, ત્યક્તા છે અને ઇવન ઝૂંપડપટ્ટીની બહેનો છે, જે ઓછું ભણેલી છે, જોબ નથી કરી શકતી, પણ એનું ગુજરાન કેવી રીતે ચલાવવું, માર્કેટમાં નીકળે તો અલગ અલગ બહેનો સાથે અલગ અલગ બહેનો સાથે અલગ અલગ વ્યવહાર થતા હોય છે। એ વ્યવહારમાંથી બહાર કેવી રીતે લાવવા બહેનોને, ત્યારે અમે આ બહેનોને આત્મનિર્ભર બનાવવા, પોતે પોતાના પગ પર કેવી રીતે ઊભા રહે છે એવી તાલીમને આપી। ઇવન એ લોકો પોતાના બજારમાં વસ્તુ કેવી રીતે વેચવી છે, વસ્તુ બનાવ્યા બાદ એને વેચવું કેવી રીતે, ઓનલાઈન કેવી રીતે વેચવું, પછી માર્કેટમાં કેવી રીતે લોકો સાથે સ્પીચ ડેવલપમેન્ટ એ લોકોને પાસે એની તાલીમ આપી। તાલીમમાં અમે લોકોએ હવે તોરણ, રાખડીઓ, દીવા, પછી જે રીતે આપણે હલ્દીની થાળી છે, મહેંદીની થાળી છે, બધી અલગ અલગ પ્રોડક્ટો બનાવતા શીખવાડી। એમાં બનાવ્યા પછી એની અંદર ડેકોરેશન કેવી રીતે કરવું, એમાં લુક કેવી રીતે આપવું, પેકિંગ કેવી રીતે કરવું અને માર્કેટમાં કેવી રીતે વેચવું છે એને, એ બી તાલીમ અમે આપી છે। હસ્તકલા દ્વારા અમે લોકોને ગવર્મેન્ટ થ્રુ અમને તાલીમ અમે જોઈન કરી છે। એમાં અમે લગભગ 800 થી 1000 બહેનો સાથે જોડી છે। વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલી મહિલાઓ હસ્તકલાથી અલગ અલગ પ્રકારની અનેક ચીજ વસ્તુઓ બનાવે છે, જેમાં ખાસ કરીને ડેકોરેટ કરેલા માટીના દીવા, ચુંદડીમાંથી અને મોતીમાંથી બનાવેલા તોરણ, રૂની દિવેટો, દેવી દેવતાઓના વાઘા તેમજ નારિયેળના રેસામાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ વસ્તુઓના વેચાણથી જે આવક થાય છે તે મહિલાઓને આપવામાં આવે છે। આમ અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે। હું વાત્સલ્ય સેવા ટ્રસ્ટના અંદર છેલ્લા 6 થી 7 વર્ષની અંદર જોડાયેલી છું। અહીંયા મેં નારિયેળના છોતાની તાલીમ લીધી છે, મીણબત્તીના દીવા બનાવવાની તાલીમ લીધી છે, દીવત બનાવવાની તાલીમ લીધી છે અને બધી તાલીમ લઈને હું આત્મનિર્ભર બની શકું છું અને હું બની ગઈ છું અને અત્યારે હું એમાંથી 5 પૈસા કમાઈ શકું છું। પહેલાં મારે માંગવા પડતા હતા ઘરે અને અત્યારે મારે માંગવા નથી પડતા। હું મારી જાતે મારા ખર્ચો ઉઠાવી શકું છું। સામાન્ય રીતે મહિલાઓ ઘરકામ કરતી હોય છે। તેમને કોઈ વસ્તુઓ ખરીદવી હોય તો પતિ પાસે અથવા તેમના સાસુ સસરા પાસે પૈસા માંગવા પડતા હોય છે। ત્યારે આવી મહિલાઓ પોતે જ આત્મનિર્ભર બને તે માટે અનેક મહિલાઓ જાગૃતિબેન મહેતા પાસે આવી હતી અને વાત્સલ્ય સેવા ટ્રસ્ટ થકી રોજગારલક્ષી હસ્તકલા અને સીવણ ક્લાસની તાલીમ લઈ તેમાંથી આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવી સન્માનભેર જીવી રહી છે। જાગૃતિબેન મહેતા એ અમને દીવા બનાવવા આપે છે અને તોરણો બનાવવા પણ આપે છે અને એ લોકો અમને રોજગાર પૂરો પાડે છે, જે કારણે કરી અને અમે અમારું
જીવન ચલાવી શકીએ અને આગળ વધી શકીએ. અને અહીંયા જે બહેનો અમુક આવે છે તે સીવણ શીખવા માટે આવે છે. એ પોતે ડ્રેસ સીવે છે, ચણિયાચોળી સીવે છે. હમણાં જેમ કે નવરાત્રી ગઈ તો એ લોકોએ નવરાત્રી માટે અમુક ડ્રેસીસ બનાવ્યા અને એ લોકોએ સેલિંગ કર્યું, જે કારણે કરી અને એ લોકો પણ એમનું જીવન ચલાવી શકે. આવી રીતે હરેક બહેનો પોતાનું જીવન ચલાવે છે. જે જાગૃતિબેન મહેતા કામ આપે છે અને એ શીખવાડે છે, એ કારણે કરી અને એ લોકો આગળ વધે છે. જાગૃતિબેન મહેતા દ્વારા હાલમાં 40 થી 50 જેટલી મહિલાઓને અહીં રોજગાર પૂરો પાડવામાં આવે છે અને હસ્તકલાની જે ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે તેનું પાલનપુર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યો અને વિદેશમાં પણ ઓનલાઈનથી વેચાણ કરવામાં આવે છે. બનાસકાંઠાથી રાજેશ રાવલનો અહેવાલ, પ્રદેશ 24 ગુજરાતી.